ભુજ નાયબ પશુપાલન નિયામકે કચ્છ જિલ્લામાં ગુજરાત સરકાર તરફથી કૃત્રિમ બીજ દાનનો પાયલોટ પ્રોજેક્ટ બાબતે વાત કરવામાં આવી અને માહિતી આપવામાં આવી છે. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. ડૉક્ટર રાજેશ પટેલ, જિલ્લા પશુપાલન અધિકારી, ભુજ. કચ્છ જિલ્લામાં ગુજરાત સરકાર તરફથી કૃત્રિમ બીજદાનનો પાયલોટ પ્રોજેક્ટ માટે કચ્છ જિલ્લાને પસંદ કરવામાં આવેલ છે. જે અન્વયે કચ્છ જિલ્લાના દૂધાળા પશુઓમાં દૂધ ઉત્પાદન વધારવા માટે અને આવનારી જે સંતતિ છે પશુઓની એ ઉચ્ચ ગુણવત્તાની મળે એ માટે રાજ્ય સરકારના પ્રયત્નો છે. આ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લામાં તમામ જિલ્લાના વિસ્તારોમાં કૃત્રિમ બીજદાનના કાર્યક્રમ હેઠળ અમારે આવરી લેવાનું વિસ્તરણ છે. આ કાર્યક્રમમાં જિલ્લાના અબડાસા, લખપત, નખત્રાણા અને રાપર વિસ્તારમાં ગાયોને કૃત્રિમ બીજદાનનો ઉપયોગ ઓછો થાય છે. આ 4 તાલુકાઓમાં વધુમાં વધુ કૃત્રિમ બીજદાનના ઉપયોગથી આપણા પશુઓને ફેળવીએ, જેના થકી આવનારી જે સંતતિ છે પશુઓની એ વધુ દૂધ ઉત્પાદન આપતી મળે અને ઉચ્ચ ગુણવત્તાની મળે, જેના થકી પશુપાલકોને આવકમાં વધારો થશે અને આપણા જિલ્લાનું અને રાજ્યના દૂધ ઉત્પાદનમાં વધારો થશે. તે રાજ્ય સરકારનું નેમ છે. તાજેતરમાં જ ભારત સરકાર તરફથી સેક્સ સોર્ટેડ સિમેન્ટ ડોઝનું સંશોધન કરવામાં આવેલ છે કે જે આ સેક્સ સોર્ટેડ સિમેન્ટ ડોઝના ઉપયોગથી આપણા પશુઓ, ગાય અને ભેંસ વર્ગના પશુઓને કૃત્રિમ બીજદાનથી ફેળવશું તો આ પશુઓમાં જે આવનારી સંતતિ છે તે 90% માદા પશુઓ આવવાની સંભાવના છે. જેના થકી આપણી ગાય અને ભેંસ વર્ગ છે તેમના જીવનકાળ દરમિયાન વધુમાં વધુ માદા પશુઓ આપી શકશે અને માદા પશુઓનો વધારો થવાથી છેલ્લે પશુપાલકોને ફાયદો થશે અને નર પશુઓનું આપણે નિયંત્રણ કરી શકશું. તો મારા કચ્છ જિલ્લાના તમામ પશુપાલકોને અપીલ છે કે આપના પશુઓને કૃત્રિમ બીજદાનના ડોઝથી ફેળવવાનો આગ્રહ રાખો. આ માટે અમારા જિલ્લાના તમામ તાલુકા પશુ દવાખાના ઉપર આ સુવિધાઓ ઉપલબ્ધ છે અને ગ્રામ્ય કક્ષાએ પણ જિલ્લાના તમામ અમારા ગ્રામ્ય કક્ષાના જે પણ પશુ સારવાર કેન્દ્રો છે ત્યાં પણ આ સારવાર ઉપલબ્ધ છે. વધુમાં વધુ પશુપાલકો કૃત્રિમ બીજદાન યોજનાથી આપણા પશુઓને ફેળવવાનો લાભ લે એવી મારી તમામ કચ્છના પશુપાલકોને નમ્ર અપીલ છે.